ન્યૂઝમાં આજે ઈશનપુર આવી પહોંચ્યા છે। ઈશનપુર છે એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। અત્યારે મૌલિક પટેલ એમને રિપીટ કરવામાં આવ્યા છે અને 3 નવા ઉમેદવારો છે। આપણે જોઈશું મૌલિક પટેલ સાહેબની જોડે વાત કરીશું। મૌલિકભાઈ, શું કહેશો, તમે ઈશનપુરમાં રિપીટ થયા છો? આજે ઈશનપુરની જનતા, જનાર્દન, વડીલો, મહિલાઓ, માતાઓ, યુવા વર્ગ અને સાથે બધા જ અમારા કાર્યકર્તાઓ, આજે અમને એટલો વિશ્વાસ છે કે અમારા સાથી 3 ઉમેદવારો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સોસાયટીમાં જ્યારે અમે રાઉન્ડમાં જતા આવીએ છીએ ત્યારે એક જ વડીલોનો વિશ્વાસ, તમારે તો આવવાની જરૂર જ નથી। અહીંયા અમે લગભગ 80-90% અમારા પૂર્વ કોર્પોરેટરોએ સાથ સહકારથી ઘણા બધા 90% સુધીના કામો બધા પૂર્ણ કર્યા છે। આજે વડીલોનો આશીર્વાદ અને એક કમળનો વિશ્વાસ લઈને જ્યારે અમે આટલી મોટી સંખ્યામાં રેલી લઈને જઈને, રેલી નહીં પણ આને રેલો કહેવાય, તમે જુઓ તો સોસાયટીના ઘણા રહીશો પણ, વડીલો, માતાઓ, બહેનો, યુવા વર્ગ અમારી સાથે મોટી જંગી સંખ્યામાં અમારી સાથે આજે રેલી કરવા જઈ રહ્યા છે। ત્યારે આજે બધાનો ઈશનપુર વોર્ડના દરેક વડીલો, માતાઓનો વિશ્વાસ અને વિશ્વાસ સાથે અમે સૌનો સાથ, સૌના પ્રયાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। ભારત માતા કી જય। વૈશાલીબેન, તમે નવા ઉમેદવાર તરીકે ઈશનપુરમાં તમને મેન્ડેટ છે, શું કહેશો તમે? મણિનગર વિધાનસભાનો ઈશનપુર વોર્ડ એ અત્યાર સુધી કાયમ માટે ભાજપનો ગઢ રહી ચૂક્યો છે અને અત્યારે અમને ખબર છે કે અમે જ્યાં જ્યાં રાઉન્ડમાં અને ગ્રુપ મિટિંગમાં જઈ રહ્યા છીએ ત્યાં અમને આ જ કહેવામાં આવ્યું છે, જે મૌલિકભાઈએ કીધું કે ઈશનપુરમાં ક્યારેય 4 કમળ ક્યાંય નહીં જાય। ઈશનપુર એ હંમેશા જંગી બહુમતીથી અમદાવાદને અમે સમર્પણ કરીએ છીએ કે અમદાવાદની અંદર ઈશનપુરથી સૌથી વધારે લીડ હોય છે અને આ વખત પણ અમે લોકો એવી કોર્પોરેશનને વિશ્વાસ આપીએ છીએ કે આ વખત પણ અમે 4 કમળ જંગી બહુમતીથી જ જીતીશું। વિંકલબેન, તમે પણ નવા ઉમેદવાર છો, શું કહેશો ઈશનપુરની પ્રજાને, કેવી વિનંતી અને કેવો અપીલ કરવા માંગશો? પ્રજાને આમ તો કંઈ કહેવા જેવું છે ને, એ બધું સમજે જ છે, પણ હું બધાની આભારી છું। મોનાબેન, આપ પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છો। ઈશનપુરની વિકાસની અંદર આપનું પણ બહુ સહભાગી છે। આજે એક ઉમેદવાર રિપીટ છે ને 3 નવા છે, કેવી રીતે જોશો? ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે નવા યુવાનો લાવવાના। કોંગ્રેસની જેમ ભારતીય જનતા પાર્ટી કરતી નથી કે વર્ષો સુધી એકના એક ઉમેદવારો આપી અને બાકીના જૂના કાર્યકર્તાઓ અથવા જે જિંદગી પર કામ કરતા હોય એ લોકોને ઘરે બેસાડે છે। આ ભારતીય જનતા પાર્ટીમાં ઈશનપુરનો ગઢ રહી ચૂકેલા એવા આ વોર્ડની અંદર 4 ઉમેદવાર કોઈ પણ હોય, દરેક કાર્યકર્તા પૂરી નિષ્ઠાથી કામ કરશે। પૂર્વ કાઉન્સિલર હોય કે નવા કાર્યકર્તા હોય કે જૂના કાર્યકર્તા હોય, પાર્ટી જ્યારે જેને મેન્ડેટ આપે છે એને ખૂબ જ બહુમતીથી જીતાડવાની જવાબદારી અમે સૌ સાથે મળીને લઈએ છીએ અને મને વિશ્વાસ છે કે ઈશનપુરની જનતા અમારા કરતાં પણ વધારે લીડ આ કાઉન્સિલરશ્રીઓને આપશે। એવી ભારત માતા કી જય, વંદે માતરમ। મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આપણે એક ઉમેદવાર છે જીગરભાઈ, એ પણ નવા ઉમેદવાર છે, એમના જોડે આપણે વાત કરીશું। જીગરભાઈ, તમે નવા ઉમેદવાર છો, ઈશનપુરના માટે શું કહેવા માંગો છો? ઈશનપુર માટે એ કહેવા માંગીએ કે જ્યારથી કોર્પોરેશન દાખલ થઈ ત્યારથી એક આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા કાર્યકર્તાઓ જે કાઉન્સિલરો બની એટલે ખૂબ સુંદર ઈશનપુરનો વિકાસ કર્યો છે અને અત્યારે હાલમાં અમારે કાર્યકર્તાઓ અને પબ્લિક વચ્ચે ખાલી વિકાસની વાતો કરી અને અમારે મત લેવાના છે। આપના પ્રજાને કેવી અપીલ, અનુક્રમ નંબર?
અનુક્રમ નંબર સાથે એવી અપીલ કરવાની છે કે અમે ભારતીય જનતા પાર્ટી ઈશનપુર વોર્ડની અંદર હું જીગર બારૈયા, મારો અનુક્રમ નંબર 4 છે, મારી સાથે મૌલિકભાઈ પટેલ એમનો 8 છે, વિંકલબેન વ્યાસ એમનો 11 નંબર છે અને વૈશાલીબેન પટેલ 12 નંબર છે. ઈશનપુર વોર્ડની 4, 8, 11 અને 12 નંબરની પેનલને આપણો કેન્દ્ર આપીને વિજય બનાવશું. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં ઈશનપુર વોર્ડ, અમદાવાદ.